મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી. આરોપીને રેલવે પોલીસે વડોદરા LCBને સોંપ્યો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરા ભાજપાના 40 વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના 3 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. આજે વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બાળકોને પ્રોત્સાહન ઇનામો આપી સાથે અતિ વિશેષ મહેમાનનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે નવપ્રમુખ તરીકે અરશદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, સમીરભાઈ ઠક્કર, રવિકાંત ઠક્કર, અશોકભાઈએ જણાવ્યું હતું કે સમાજના બાળકોએ સાંસ્કૃતિક સોંગ પર પરફોર્મન્સ કર્યું હતું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને સમાજના દરેક કાર્યક્રમો કરતા હોઈએ છીએ. જેવી રીતે અપરિણિત દીકરાઓનું પણ સંમેલન હોય અને આજના દિવસે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન, સૌ સ્વજનો ભેગા થશે અને લગભગ 1000થી પણ વધારે લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત થવાના છે. છેલ્લા 22 વર્ષ પહેલાં જ્યારે સ્થાપના કરી તો વડીલોએ કંઈક સંસ્થાનું વિચાર્યું કે ભાઈ સમાજ માટે વિચારીને આ સંસ્થાની એક સ્થાપના કરી અને લોકો એકત્રિત આ જે મોબાઈલનો યુગ છે એમાં ભેગા કેવી રીતે કરવા, કોઈ સમય એકબીજાને નથી આપી શકતા તો આવા સમયે એકબીજા મળી શકે અને હળવાશની પળો માણી શકે આવા આશય થકી જ્યારે 22 વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના થઈ. લગભગ 10 વર્ષથી નસીબ જોગ હું પોતે આ સંસ્થાનો પ્રમુખ છું અને આજે હું પોતે પ્રમુખ તરીકે નિવૃત્તિ લઈશ અને અમારા હર્ષદભાઈ ઠક્કર જેઓ વર્ષોથી આ સંસ્થામાં જોડાયેલા છે એમને પ્રમુખ તરીકે અમે આજે નિયુક્તિ કરવાના છે. અને આ સંસ્થા અરસપરસ વારાફરતી દરેકને ચાન્સ આપતી હોય છે અને સમાજના દરેક લોકો આમાં જોડાતા હોય છે અને નવા ભૂલકાઓ, નવા જે વિદ્યાર્થીઓ છે એમનું પણ આજના દિવસે સન્માન કરી અને એ લોકોને પણ ટેલેન્ટ હોય, એક પ્રતિભા એમને પોતાની હોય એ રજૂ કરવાનો એક મોકો અમે આપીશું. જય જલારામ. સૌ પહેલાં તો મારા આખા સમાજનો આભાર માનું છું કે લાયક મને સમજો કે આજે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા જઈ રહ્યો છું. મારો કારોબારીના સર્વે મિત્રો, મારા સમાજના લગભગ 1200થી વધારે સ્વજનો, તમામનો પહેલાં તો આભાર માનું છું. છેલ્લા 22 વર્ષથી જ્યારે સ્થાપના થઈ, બાય ડે 1 પહેલા દિવસથી સંસ્થા સાથે છું. 10 વર્ષથી રાજુભાઈ ખૂબ પુણ્યપૂર્વક ખૂબ સરસ સંસ્થાને નિભાવી છે અને આજથી આ સુકાન મને મળ્યું છે. સમાજને સાથે રાખી શું સારું થઈ શકે, શું સરસ થઈ શકે એના પર મારું વિઝન છે. સમાજ ક્યાં એકત્રિત થાય, ક્યાં એકબીજાની હાથે હૂંફ એકબીજાને આપે, એકબીજાની સમસ્યામાં ક્યાં બધા સાથે ઊભા રહે, આવા એક અભિગમ સાથે હું આગળ વધવા જઈ રહ્યો છું આજથી. અને ભગવાન અને આ તમામ બેઠેલા તમામ સ્વજનો મને આશીર્વાદ આપે એવી ભગવાનને હું પ્રાર્થના કરું. મારી સાથે મારા મંત્રી તરીકે, કારણ કે મંત્રી એક અગત્યનું ફેક્ટર છે, ભાઈ શ્રી જયમીનભાઈને હું આજે એપોઇન્ટ કરું છું કે જે મારી સાથે ખભે ખભો મિલાવી આવતી અમારી જે ટર્મ છે જે બી સમય એમાં અમે સમાજની સારી રીતે સેવા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. હર્ષદભાઈ કનુભાઈ ઠક્કર ઉર્ફે ટીનાભાઈ, દુનિયા મને ટીનાભાઈથી જ ઓળખે છે. થેન્ક યુ. રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરથી એક દારૂ સાથે એક આરોપીને ઝડપી વડોદરા LCBને સોંપ્યો.
વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી આરોપીને રેલવે પોલીસે વડોદરા એલસીબીને સોંપ્યો. વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરથી આવતી ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોમાંથી શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા 18,000નો વિદેશી દારૂ મળી આવતા રેલવે પોલીસે અને એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસે એલસીબીને સોંપ્યો. વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઇમ અંગે શંકાસ્પદ વોચ કરતા હતા. તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 4:45 કલાકે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ત્યારે શંકાસ્પદ પેસેન્જરોની વોચ કરતા દરમિયાન એક કિસમની વજનદાર બે બેગો સાથે નીકળી અને પોલીસને શંકા જતા તેને તપાસ કરવામાં આવ્યો. શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એએસઆઈ રાકેશ જગન્નાથ આવતા સાથેના એલસીબી પોલીસ અને વડોદરાના પોલીસના સ્ટાફની મદદથી તેને રોકી તેની પાસે રહેલી બેગની તપાસ કરતા બેગમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરના ટીનની બોટલ તેમજ બ્રીઝરની બોટલો હોવાનું જાણવા મળ્યું. આરોપી ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ જાતે કાળે, ઉંમર વર્ષ 39, ધંધો રીઢરા, રહે 40 મહાલક્ષ્મી નગર ગાયત્રી વિદ્યાલયની સામે ગોત્રી રોડ, વડોદરા નાઓના કબજામાંથી મળી આવેલ બે વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ બુજ લેબલવાળી નંગ 53 મળી કુલ કિંમત ₹18,000ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરામાં પાર્કિંગ જેવી નાની બાબતમાં ભાજપના યુવા કાર્યકરની હત્યાના 3 આરોપીઓમાંથી મુખ્ય આરોપીની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી. પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરા ભાજપાના 40 વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના 3 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી દીધી છે. હત્યાની ઘટના તારીખ 25 જુલાઈ 2023ના રોજ બની હતી. રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના 2 સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો. આરોપીએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું. આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી. જુલાઈ 2023થી પાર્થ પરીખ, સાહિલ અજમેરી અને વિકાસ લોહાણા આ કેસમાં જેલમાં છે. દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસ કામોમાં પ્રથમ કારેલીબાગ બાલભવન પાસે 34.6 લાખના ખર્ચે નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. બીજા કામમાં સમાગામ જલારામ મંદિર પાસે 92.78 લાખના ખર્ચે નવરચના સ્કૂલથી GIPCL સર્કલ થઈ અબાક સર્કલ સુધી બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. ત્રીજા કામમાં શહેરના છાણી જગતનાકા પાસે 29.32 લાખના ખર્ચે જૂના છાણી જગતનાકા પાસે TP બાર FP45 ખાતે નવીન ઉદ્યાનનું લોકાર્પણ અને ચોથા કામમાં ગેંડા સર્કલ પાસે 9.75 લાખના ખર્ચે વર્ટિકલ વોલ ગ્રીન વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સરકારશ્રીના 15ના નાણાં પંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભુવન સુધીના રસ્તાની બંને બાજુએ લગભગ 34.6 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે, જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે. આજે વડોદરા શહેર માટે પબ્લિક માટેનું 4 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પહેલું ખાતમુહૂર્ત નરહરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે.
પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે. બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્રીજું કામ આપણે છાણી વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેડ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર. હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાણી વિસ્તારમાં આ ઉદ્યાનને એક વિઝિટ કરજો. બહુ સરસ છે. સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. અને આ ચોથું ગેંડા સર્કલ પર જે અટલ બ્રિજ જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ગેંડા સર્કલની બિલકુલ સામે જ છે. અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત થશે. વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં નરહરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ 1.5 મીટર પહોળાઈમાં વાઇબ્રોબ્લાસ્ટ પ્યોર બ્લોકથી આજે ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામગીરીની નાણાકીય મર્યાદા 34 લાખ રૂપિયા છે. આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, શૈલેષ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ વોલ ટુ વોલ રોડ અને જે પ્યોર બ્લોકની કામગીરી છે એનાથી વડોદરાની એર એમ્બિયન્ટ ક્વોલિટી નાણાં બંધની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે, જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે, નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ બાદ ફરી મળીશું. જોતા રહો YNN ન્યૂઝ. હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર. મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. વડોદરાના MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વડોદરાના MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ અભિયાનમાં કાર્યક્રમમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીને લઈને યુનિવર્સિટી ખાતે 29 ફેબ્રુઆરીથી તારીખ 9 માર્ચ સુધી મતદાર જાગૃતિ વડોદરા MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ફેકલ્ટી ઓફ આર્ટ્સના સહયોગથી ટીમ સ્વીપ વડોદરા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને યુવા જનસભાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું. મતદાન જાગૃતિ અભિયાનમાં ડેપ્યુટી કલેક્ટર ARO 142 સયાજીગંજ, AC વડોદરા નિહારિકા સુવેરા, સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર આદ્યા સક્સેના, સ્ટુડન્ટ ડીન ડોક્ટર અનિતા શુક્લા, યુવા જનસભાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહી ડ્રામા EVMનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને મતદાન વધુમાં વધુ થાય તેવી શપથ લેવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમે આ કાર્યક્રમ એટલા માટે જ ખાસ રાખ્યો હતો કારણ કે ઘણા બધા યુવાનોના અત્યારે મેજર કન્સર્ન એવો છે કે ઘણું બધું દેશને પ્રેમ કરે છે, પણ જ્યારે ખરેખર જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે ઘણા બધા નથી કરી શકતા. અને એમના જેવા પ્રકારના બહાના હોય છે કે કેટલી લાંબી લાઈન હોય છે, અમે તો પિક્ચર જોવા જઈશું, એ બધા બહાનાઓને લઈને અમે એવી કોશિશ કરી કે કેવી રીતે એ બહાનાઓને અમે સોલ્યુશન આપી શકીએ, એનું નિરાકરણ આપી શકીએ અને કેવી રીતે વોટ કરવો જ જોઈએ એવો મેસેજ અમે અમારા ડ્રામા થકી આપી શકીએ. એટલે આ ડ્રામા કરતાં અમે પણ ઘણું બધું શીખ્યા છે. એકચ્યુઅલી અમારામાંથી ઘણા મિત્રો એવા છે જે લોકો પહેલાં વોટ નહોતા કરતા અને અત્યાર સુધી નહોતા કરતા, પણ આ ડ્રામાને કારણે એમને પણ એવું થયું કે હવેથી અમે વોટ કરીશું. એટલે જ પ્લેજ બોર્ડ પર અમે આજે પ્લેજ લીધી છે કે અમે હંમેશા વોટ કરીશું અને અમારી જવાબદારી નિભાવીશું. જાગૃત કરવામાં આવી રહ્યા છે કારણ કે આ યુવાધન તે આપણા દેશમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય. શું કહેશો આ વાતને લઈને? હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી 20 વડોદરા સંસદીય વિસ્તાર. આજે MS યુનિવર્સિટીમાં આપણે મેક્સિમમ યુવાધનને વોટિંગ અવેરનેસ થાય એના માટે લાઈવ EVM ડેમોન્સ્ટ્રેશન પણ ચાલે છે. સાથે સાથે એમને રંગલા રંગલીના નાટક થ્રુ પણ એ અવેર કર્યા
સ્ટુડન્ટ્સને કે એ અને એના ફેમિલી બધા જ વોટિંગ કરે અને મેક્સિમમ વોટિંગ થાય. આ વખતે 100% વોટિંગ 142માં થાય એવો અમારો પ્રયત્ન રહેશે. એ અવેરનેસ હેતુસર આ અમે પ્રોગ્રામ કરેલો છે. કેવા પ્રકારનું નાટ્ય રૂપાંતર બતાવવામાં આવ્યું છે? કારણ કે નાટ્ય એક મહત્વની ભૂમિકા ભજવતું હોય છે આપણા દેશ માટે ને આપણા યુવાધન માટે. નાટ્યમાં દરેક વસ્તુઓ ઇન્ક્લુડિંગ કરાવી લેવામાં આવી છે કે ઘણીવાર એવું અપંગ છે તો એવું વિચારતા હોય છે કે ત્યાં અમને દરેક ફેસિલિટી પ્રોવાઈડેડ નહીં થતી હોય. એ હેતુસર અમે વોટિંગ કરવા નહીં જઈએ, પણ અત્યારે અમે દરેક ફેસિલિટી વ્હીલચેરથી લઈને રેમ્પ છે એ દરેક વસ્તુ એન્શ્યોર કરવામાં આવે છે. ત્યાં મતદાન મથકો પર દરેક વોટર્સને કોઈ તકલીફ ના પડે. એએમએફ છે, ઈએમએફ છે, દરેક વસ્તુ અમે ધ્યાન રાખીએ છીએ કે જેનાથી કોઈ પણ ઇલેક્ટર્સને વોટિંગ કરવામાં તકલીફ ના પડે. ચોક્કસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોત્રી અમર કોમ્પ્લેક્સમાં આગ લાગી. ગોત્રી અમર કોમ્પ્લેક્સમાં આગ લાગી. ગઈકાલે મોડી રાત્રે ગોત્રી અમર કોમ્પ્લેક્સમાં આગ લાગી. આગ લાગવાના કારણે 15 જેટલા મીટર બળીને ખાખ. નજીકના ફાયરને જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ. રિપોર્ટર રાહુલ રાજપૂત, આઈએનએન ન્યૂઝ, વડોદરા. વડોદરાના ગોત્રી રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટને કારણે ગીઝરમાં આગ લાગી. વડોદરા શહેરમાં ગોત્રી વાસણા વિસ્તારમાં રોડ પર આવેલું પ્રિન્સ રિત્રે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે ગીઝરમાં આગ લાગતા બ્લાસ્ટ થતા અભિષેક ત્રિવેદીને મૃત હાલતમાં જોવા મળ્યા. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગોત્રી પોલીસના એસીપી એવી કાટકર આજુબાજુ પડોશી ઘટના સ્થળ પર આવી ગયા હતા. આગળની તપાસ ગોત્રી પોલીસ કરી રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, આઈએનએન ન્યૂઝ, વડોદરા. આશરે 2:30 વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રિટ્રીટ 4 વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે. તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી. ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ એને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો. જી, કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ એફએસએલ જ કરશે, કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ, કારણ કે ફાયર ખાલી ને ખાલી વ્યક્તિ જ ફાયરમાં બંધ થયા છે, બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં. જી, ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુઝાવી લેવામાંથી આવી હતી. કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં 803 નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે. તે આધારે અહીંયા આવીને તપાસ કરતાં 803 નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે. આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલને કોલ આપેલ છે. જે બાબતે આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ 42 વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે. એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં 601માં એના મોટા ભાઈ પણ રહેતા હતા. એ રીતની હકીકત જાણવા મળે છે. વડોદરા અને વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા શિક્ષક સંઘ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નિમેશ પંડ્યા તથા મહામંત્રી સત્યન ગુલાબકર તથા મહામંત્રી જશવંતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, દિનેશ યાદવ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સ્કૂલોના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં ઉર્મી સ્કૂલ અને જય અંબે સ્કૂલ અને બીજી અન્ય સ્કૂલના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વડોદરામાં સૌથી ઝડપથી જે કામ કરે છે એવા માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જેના માધ્યમથી થયું છે એવા શિક્ષક સંઘના કન્વીનર નવીનસિંહ જેતાવતજી, પ્રશાંતભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. 23 વર્ષ સુધી વડોદરા શહેરમાં તબીબી આલમમાં શિક્ષક તરીકેની મેં જવાબદારી નિભાવી છે અને આજે મોટી સંખ્યામાં જ્યારે શિક્ષકો મારી સાથે જોડાયા છે ત્યારે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી. મોદીજીના શાસનમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા 10 વર્ષમાં ભારત જે ગતિથી અગ્રેસર છે, વિકાસની જે હરણફાળ આપણે ભરી રહ્યા છીએ અને વિશ્વમાં પણ એક નોખું અને અનોખું આપણે નામ ભારતનું પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. આજે વિશ્વગુરુ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છીએ. જનજનમાં ક્યાંક ને ક્યાંક એ વાત માને છે કે ભાઈ મોદીજી કોઈ પણ વાત અગર કહે છે એટલે મોદીજીની ગેરંટી ચાલે છે, મોદીજી જે કહે છે એ કરી બતાવે છે. આ વાત જનમાનસ ઉપર અસર કરી છે અને કારણ કે એમને કરેલા કામ અત્યારે તમે જુઓ કે કોઈ પણ વિસ્તારમાં તમે ક્યાંય પણ જાઓ છો તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં સરકારનો લાભ ન પહોંચ્યો હોય. એટલે અમને ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છે. અત્યારે એક આખો માસ, એક આખો નવો વર્ગ ઊભો થયો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ 4 જાતિ સિવાય એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલું બધું માસ, આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી. અત્યારે તમે જુઓ કે એટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી સરકારના લાભ પહોંચી રહ્યા છે. એ વાત ખરેખર આવકાર્ય છે અને આગામી ઇલેક્શન 2024માં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત 100% પ્રધાનમંત્રીની શપથ લેશે જેવો અમને વિશ્વાસ છે અને જનતા પણ એમને ખોબલે ને ખોબલે મત આપશે, એમાં કોઈ મિનમેખ નથી. સાબરકાંઠા જિલ્લા વર્ષોથી ક્ષત્રિય સમાજના વોટ બેંક તરફ આપે કેવા ઉમેદવારની પસંદગી કરાવશે અને કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે? ઉમેદવારોની પસંદગીની વાત આવે તો એ સંગઠનનો વિષય છે એટલે સંગઠનના વિષયમાં હું નહીં પડું. એ સંગઠનનો વિષય છે. ઉપર અમારું શીર્ષસ્થ નેતૃત્વ લઈને અમારા જિલ્લાના જે પ્રમુખ છે, મહામંત્રી છે, જિલ્લાની જે સંગઠનની ટીમ છે એ લોકો ઉમેદવારનું નક્કી એ લોકો કરશે. કયા મુદ્દા પર ચૂંટણી લડાશે? મુદ્દો તો વિકાસનો જ છે. અમે બીજા કોઈ મુદ્દા સાથે લડતા જ નથી. કોઈ જાતિવાદના મુદ્દા સાથે ક્યારે ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસનો મુદ્દો છે, લોકોના કલ્યાણનો મુદ્દો છે. ભારતને 2047 સુધી કે જે આપણે વિચાર્યું નહોતું કે વિકાસશીલ ભારત કહેતા હતા એ ભારત વિકસિત ભારત બનશે, આવો સંકલ્પ કરનાર વડાપ્રધાન આપણને મળ્યા છે. તો વિકસિત ભારત તરફ અગ્રેસર થવાનો આ જ સંકલ્પ છે ને આ જ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીશું. મહિલાને પ્રાધાન્ય અપાશે? જે ડેફિનેટલી મહિલા માટે સૌથી વધારે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી મહિલાલક્ષી સરકાર તમે ચોક્કસથી એમને કહી શકો, કારણ કે 800માંથી 400થી વધારે યોજના તો માત્ર મહિલાઓ માટે આ સરકાર આપી ચૂકી છે. અને અત્યારે લાસ્ટ જેવું પણ નવું ભારત મંડપમની આપણે વાત કરીએ, નવી પાર્લામેન્ટ શરૂ થઈ ત્યારે જ એમને સૌથી પહેલો જ શક્તિવંદન નારી અધિનિયમ લાયા છે એટલે 33% મહિલા અનામતની વાત છે. હા, એ 2029 એટલે આના પછી લાગવાની છે પણ ડેફિનેટલી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત હોય, નગર પંચાયત એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે એટલે એ દિશા તરફ પણ સરકાર કામ કરી રહી છે. વડોદરાના છાણી કરોડિયા રોડ ઉપર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. વડોદરાના છાણી કરોડિયા રોડ ઉપર યુવકનો મૃતદેહ મળી આવ્યો. વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પાસે આવેલ મૃતદેહ એક યુવાનનો મળી આવ્યો. ઘટના સ્થળ પર છાણી પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને યુવકનું શું નામ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે યુવકની હત્યા થવાની આશંકા હોવાનું અનુમાન જાણવા મળી રહ્યું છે.
તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હોય તેવું પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.